હજીરા વિસ્તારના જૂના ગામ ખાતે સાંધી સિમેન્ટ કંપની તરફથી પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલી હતી અને આજુબાજુના ગામોના સરપંચ અને સ્થાનિકો હાજર રહ્યા હતા। હજીરા વિસ્તારના જૂના ગામ ખાતે સાંધી સિમેન્ટ કંપની તરફથી પબ્લિક હિયરિંગ રાખવામાં આવ્યું હતું અને આજુબાજુના ગામોના સરપંચ અને સ્થાનિકો હાજર રહ્યા હતા અને સુરતના કલેક્ટર સાહેબ પણ હાજર રહ્યા હતા। સાંધી સિમેન્ટ કંપનીના અને સ્ટાફ પણ હાજર રહ્યા હતા અને સ્થાનિકોનો પ્રશ્ન ગામના નાના આજુબાજુના છોકરાઓને નોકરી આપવા માટેની રજૂઆતો કરી હતી અને પ્રદૂષણ બાબતે કંપનીએ તકેદારી રાખવી સ્થાનિકનું કહેવું છે કે હજીરા વિસ્તારની મહાકાય કંપની તરફથી એક હોસ્પિટલની પણ માંગ કરવામાં આવી છે। જો હોસ્પિટલ હોય તો આવનાર જે અકસ્માત થાય છે એમને તાત્કાલિક સારવાર મળી રહેશે। હું પ્રવીણભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય સુવાલી। આજે આ સાંઘી સિમેન્ટ તરફથી જે પબ્લિક હિયરિંગ કરવામાં આવ્યું છે એમાં એક તો બધું પોઝિટિવ જો કે આપણે આ વિસ્તારની પ્રજાએ સપોર્ટ કર્યો છે, કારણ કે એ લોકોએ જે આખો પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કર્યો છે એમાં આપણને કંઈક લાગે છે કે એ લોકો પોઝિટિવ કંઈ ઇમ્પ્લિમેન્ટ કરશે અને આ વિસ્તારના વિકાસમાં એ લોકો બાંયધરી આપી છે તો એ પણ એ ઇમ્પ્લિમેન્ટ કરશે। આપણે આજ સુધી લાખો કરોડોના જે 1.5-2 લાખ કરોડના જે ઉદ્યોગોને આપણે આવકાર્યા છે પણ આપણે જોઈએ એવો એ લોકો તરફથી રિસ્પોન્સ મળ્યો નથી। એટલા માટે આપણે આ તબક્કે સરકારના પ્રતિનિધિ તરીકે જે કલેક્ટર સાહેબ આવ્યા છે એમને જે આપણે બીજી વધારાની રજૂઆત પણ કરી છે કે ચાલો આ વિસ્તારની અંદર પાણી નથી, રોજગારીનો પ્રશ્ન છે, પ્રદૂષણનો પ્રશ્ન છે, આ વિસ્તારમાં ઝાડો રોપાવા જોઈએ, અકસ્માતોનો ભોગ બને છે, હોસ્પિટલની સુવિધા નથી, આ ટ્રાફિકો જામ થાય છે, સર્વિસ રોડો છે, આવા બધા પ્રશ્નોનું નિરાકરણ કલેક્ટર અને હજીરા વિસ્તારના ઉદ્યોગ સંઘે આ બધું એનો એક સિરિયસલી લઈ આ અમલમાં મૂકવો જોઈએ, જેથી કરીને આ સરકારની જે ધ્યેય છે એ એવું નથી કે રોજગારી કે આ બધું વિકાસ એનો સૌનો સાથ સૌનો વિકાસને સાથે લઈએ છીએ એટલે અમે એમને સપોર્ટ કરીએ છીએ। પણ આવતા સમયમાં કંઈક ઉદ્યોગો જરાય ઇમ્પ્લિમેન્ટ ન કરશે તો એના પછી પ્રજા જ એના પર પોતે હાથમાં કાયદો લેશે અને એનું પરિણામ ઉદ્યોગે ભોગવવું પડશે। પ્રદૂષણ બાબતમાં શું કહેશો? પ્રદૂષણમાં ભલે કંપનીઓ ગમે એટલું આપણને કમિટમેન્ટ આપે પરંતુ આ જે સિમેન્ટ પ્લાન્ટ છે એને જે બધી ડસ્ટ ઉડે એ એટલી બધી કંટ્રોલમાં લઈ શકાતી નથી, પરંતુ આપણે જોઈએ કે ભવિષ્યમાં શું કરે છે આ લોકો। સુરેશભાઈ સાંડીલાલ પટેલ, 84 તાલુકા પંચાયત સભ્ય છું। અચ્છા, કઈ જગ્યા પર શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? શિવરામપુરમાં સાંઘી સિમેન્ટ દ્વારા પર્યાવરણ સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં તમામ સરપંચીઓ હાજર રહેલ અને એમણે પણ પોતાની ફરજ પ્રત્યે ખૂબ જાગૃતતા રાખવી પર્યાવરણ નિમિત્તે ખૂબ સારું એ લોકો એ કંપનીઓ સામે એમનું રજૂઆત કરી છે અને રોજગારી પ્રત્યે પણ એમણે ખૂબ સારી રજૂઆત કરેલ છે અને કંપની દ્વારા પણ ખાતરી આપવામાં આવેલ છે કે સ્થાનિક અસરગ્રસ્ત અહીંયાના જે 7 ગામ કે 10થી 12 ગામો આવેલા છે એમના લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે એવી બાંહેધરી કંપની દ્વારા આપવામાં આવેલ છે અને આજનું પર્યાવરણ હિયરિંગ સારું ગયેલ છે। શું કંપની તરફથી તમને કોઈ પરમેનન્ટ માટે કહ્યું છે કે કોન્ટ્રાક્ટ બેઝ માટે કહ્યું છે? ના, એવું કીધું છે કે ભાઈ અમે અહીંયાના અસરગ્રસ્તોને પ્રાધાન્ય આપીશું અને રોજગારીની પૂરી તકો આપવામાં આવશે એવી ખાતરી આપવામાં આવેલ છે। પ્રદૂષણ માટે તમે શું કહેશો? પ્રદૂષણ માટે એમણે ગ્રીન બેલ્ટ વિકસાવવામાં કીધું છે અને એ લોકોના પર્યાવરણના જે નિયમો છે એ પ્રમાણે બાંહેધરી આપી। મેહુલ મૈસુરિયાનો રિપોર્ટ, હજીરા।